ભગવાન શ્રી કૃષ્ણનું અનોખું મંદિર। આ એક એવું મંદિર કે જ્યાં સમયસર ભોગ ન ધરાવવામાં આવે તો મૂર્તિ પાતળી થઈ જાય છે। તો ચાલો જાણીએ એ મંદિર વિશે। એ પહેલા આ વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો। તિરુવરપ્પુ શ્રી કૃષ્ણ સ્વામી મંદિર જે કેરળમાં આવ્યું છે, ભારતમાં અનોખું આસ્થાનું કેન્દ્ર છે। આ મંદિર સ્થાપિત ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિને 4 હાથ અને મૂર્તિનું મુખ પશ્ચિમ તરફ છે। આ મૂર્તિને કંસને માર્યા પછી ખૂબ થાકેલા અને ભૂખ્યા કૃષ્ણ સાથે સંબંધિત માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે આ પ્રખ્યાત મંદિર લગભગ 1500 વર્ષ જૂનું છે। ભગવાન સહેજ પણ ભૂખ સહન નથી કરી શકતા। જો તેમને સમયસર ભોજન ન મળે તો તેઓ પાતળા થવા લાગે છે। તેમને દિવસમાં ઓછામાં ઓછા 10 વખત પ્રસાદ ચડાવવામાં આવે છે। જો 2 મિનિટની અંદર મંદિરના અંદરનો લોક ન ખુલે તો તેને તોડી નાખવામાં આવે છે। આ મંદિરના દરવાજા 24 કલાકમાં માત્ર 2 મિનિટ માટે જ બંધ રહે છે। 11:58 બંધ થયા પછી દરવાજો બરાબર 2 મિનિટ પછી 12 વાગે ફરી ખોલવામાં આવે છે। જો મંદિરનું તાળું ખોલવામાં વિલંબ થાય છે તો પૂજારીને કુહાડીથી તાળું તોડવાનો પણ અધિકાર છે, તેથી તે તરત જ તાળું તોડી નાખે છે અને ગ્રહણ દરમિયાન પણ આ મંદિર બંધ નથી થતું। જય શ્રી કૃષ્ણ।